माय न्यू व्लॉग। तो आज का व्लॉग गुजराती प्लस हिंदी में होगा क्योंकि 2-3 दिन से हम लोग गुजराती में बना रहे थे तो मजा આવી ગઈ એમ તો બટ હવે मैं એવું ટ્રાય કરું છું કે હિન્દી અને ગુજરાતી બેઉ મિક્સ કરીએ તો ચાલો દિવસની શરૂઆત કરતે હે મસ્ત છે ને એને ગુજરાતી નથી આવડતી બ્લોગમાં બોલતા એટલે આવડે તો છે ભાભી એમ તો મારી સામે કેવું ચપર ચપર બોલે તો બોલું જ છું ને જો હવે કે મીઠું બોલે છે ગુજરાતી એમ તો મેં અમે કેવું બોલે મન છે ને ગાઈઝ મેં આટલા દિવસથી છે ને વ્લોગ બનાવ્યું ને તો મને એક વાત તો સમજ પડી કે મારા ફેમિલીવાળા એકદમ કમ્ફર્ટેબલ હતા જે વસ્તુ નોર્મલી એ લોકોને બોલવા માટે કહેતી હતી ને તો હિન્દીમાં એ લોકો એટલી ફ્લુએન્ટલીમાં નહીં બોલતા હતા જેટલું એ લોકો ગુજરાતીમાં ફ્રીલી બોલી શકે છે એટલે મેં એવું વિચાર્યું છે કે હવેથી છે ને વધારે ગુજરાતી યુઝ કરીશું તો સામેવાળાને બી જોવાની મજા આવશે મને બી જોવાની મજા આવશે અને મારા ફેમિલીવાળા બી ખુશ હશે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ મેં હિન્દીમાં એવું બોલું ને કે ચાલો નહીં આજે કન્ટેન્ટમાં આ કરીએ પેલું કરીએ તો એ લોકો એટલા હેપી નહીં હોય જેટલું એ લોકો ગુજરાતી બોલવામાં હેપી છે સો ચલો જે છે એ આપણે જે ફ્લોમાં ચાલે છે ને એ ચાલવા દઈએ આપણે આ લોકોને કેવું તો જોઈએ ને કે પૈસા હોય તો નહીં કરી શકે બોલ કેટલા જબડા છે આ લોકો જોયું મારા મમ્મી છે ને આજે થોડા અકળાયેલા છે બિકોઝ એવી કોઈ એક ટોપિક થઈ જાય ને પછી મારા મમ્મી એમ થોડા સિરિયસ થઈ જાય અકળાઈ જાય અને પછી બધાને ઘરમાં ડોઝ પડે પપ્પાને બી પડે તો પપ્પા શું કરે હવે પપ્પા નવું શીખે છે ડાયરેક્ટ નીચે જ ચાલ્યા જાય નહીં બોલે ફોન બંધ કરી દે કંઈ બોલે નહીં કંઈ રિપ્લાય નહીં આપે અને ડાયરેક્ટ નીચે તો તાપી માતાની બર્થડે છે ચાલ જઈએ આપણે સાડી જરા સાડી ચલાવ સાડીનું કઈ મહત્વ છે આજે મેં જોયું. જો મમ્મીએ ખાલી રીલ્સમાં જોયું હશે કે મહત્વ છે એટલે કંઈ બી કરી દેવાનું હે ને એવું નહીં હોય મમ્મી ના પણ જઈએ એમ તાપી માતાની અત્યારે આરતી થશે 7 વાગે હજી જો એવું જરૂરી નથી કે તાપી મૈયાની શું કહેવાય બર્થડે છે તો એમને સાડી ચડાવો ભાઈ આખું યર છે ને તમે લોકો એને એટલી સ્વચ્છ રાખો જ્યારે બી ત્યાંથી પસાર થાવ તો એમનું ગ્રેટિટ્યૂડ કરો એમને પગે લાગો એને નમન કરો હરરોજ એને કેવી રીતના હજી વધારે સારી રીતના ચોખ્ખી રાખી શકો ને એવું વિચારો તો ગ્રેટિટ્યૂડ તો ભાઈ કરવું જ જોઈએ બિકોઝ ગુજરાતમાં તાપી મૈયાનું પાણી એટલે ભાઈ એક નંબર અને એનું ગ્રેટિટ્યૂડ જેટલું કરો ને એટલું ઓછું છે કેમ આટલું સિરિયસ જોઈ છે ભૂખ લાગી છે હે એમ બેલ તો ખાધી હે બેલ તો ખાધી હવે શું છે થોડી ના ખાધી ને ની હતી હવે દહીં પૂરી ખાધી એ હે ટેપડી બી ખાધી હા તો મારા વગર તમે લોકો અમે છે ને આજકાલ એવું જ કરીએ છીએ કે ભાભી વગર જ બધું ખાઈ લઈએ છુપી છુપીને બધું ઘરે બનાવે પછી મારે અહીંયા મહેનત કરવી પડે ચાલો ને પિઝા બનાવ્યા પીઝા કાલે ખાધું ને ભાભી કાલે આરવને તો ખવડાવી દીધું હતું એટલામાં થોડી પેટ ધરાય અંદર યાર મને ખબર જ હતી કે કાલે આરવને તો પીઝા ખાધું ને તો હવે ભાભી કહેશે છે કે ચાલો આપણે બી બનાવીએ બધા ટેસ્ટી બનાવે એમ એટલે પાયલ ટેસ્ટી નહીં બનાવે અરે ના જો ના પાડે છે પાયલ જો ના પાડે છે ભાભીને નહીં ભાવ્યું હતું એટલે એવું કહે છે કે આજે બી બનાવો ના બનાવશું મમ્મી લોકો પપ્પા આવી ગયા છે પપ્પાએ છે ને ફૂલ તૈયારી કરી દીધી છે જવાની આ જો નાસ્તો બી બધો રેડી છે જો મમ્મીના આજે નેલ્સ થાય છે મમ્મા નેલ્સ બતાવો ને મમ્મા ચાલ્યા ફરવા એટલે નેલ્સ બી કરાવ્યા છે જો કેટલા બ્યુટીફુલ લાગે છે રાધિકાએ કર્યા છે અને આજે રાધિકા ફેસ તો બતાવ આ બહુ શરમાય છે આજે રાધિકાની છોકરી બી આવી છે જો કેટલી ક્યુટ છે રાધિકા જેવી રાધા છે રાધા અને અમારી રાધા જો રાધા નામ લખે છે ભાભીએ નવું ચાલુ કર્યું છે રાધા 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 લખવાનું લખો તમે બી ચલો ફાઇનલી અમે લોકો આવી ગયા છે તાપી મૈયાના દર્શન કરવા માટે મમ્મીની ફરમાઈશ હતી કે દર્શન કરવા માટે જવું છે તો અહીંયા થોડું પબ્લિક બી છે વધારે અને પોલીસની સિક્યોરિટી બી છે આટલું થોડું ઉપર ચાલીને જવું પડશે શું થયું એક લોકો મમ્મી મમ્મી કરે ને એક પપ્પા પપ્પા કરે તો બધા અલગ અલગ ભાભીને પણ ઉચકી લાવ્યા છે અમે વાવ કેટલું મસ્ત વેઢલ લાગે છે અહીંયા શું છે આ તો ભાઈ સાથે અહીંયા શું કરે જો ભાઈ ભાભી શું કહે છે આ છે ને ભાભી છે ને ભાઈ છે ને તમારું ડુગ્ગુ ઓ ભાભી તું ભાઈ ને ડુગ્ગુ આવી રહ્યું ડુગ્ગુ ડુગ્ગુ આएगा ना कभी तो તાપી મૈયા કી જે જો આજે બધા છે ને તાપી મૈયાના દર્શન કરવા માટે આવે હે ને બટ તાપી મૈયાને કેટલી ગંદી કરે જો આ બધું જો કેટલો બધો કચરો છે અને કેટલી બધું ગંદુ કરે ધરતી છે તાપી નથી તો પણ આ પાણીમાંથી જ વાર આવ્યું ને તો બધા અહીંયા કચરો નાખીને જાય છે તો આ વસ્તુ નહીં કરવાનું માઉ નહીં કરવું જોઈએ પાણી ભરાઈ જાય ગટર લાઈનમાં કોઠરા જેટલા લાખે બાટલા લાખે તો ભાઈ ગટર બંધ થઈ જાય તો પાણી કેટલું બધું આવે ભાભીને છે ને આ નાવમાં જવું છે બટ નીચે નહીં જવું મમ્મી ભાભીને નાવમાં જવું છે હમણાં કાને
જવું ભાભી જવું અને જવું આમાં પાણીમાં બેસવું. ચાલો ભાભીને ના કહી દીધું છે તો નથી જવાનું બટ અહીંયા કઈ પૂજા ચાલી રહેલી છે આ મસ્ત બધી પૂજા ચાલે છે બટ અમે નથી જવાના અભી તારું ફૂલ ફેમિલી આયડું છે પછી કેતુ છે કાજલ છે હિયુ છે પછી ભાઈ બી છે તમારો. દિલ કુછ યાદ આયા ओ क्या यहाँ पे तुम्हारा वीडियो वायरल हुआ था ना मंडू हाँ पहले मैं यहाँ पे बहुत सारी रील्स की थी शूट की थी બટ અહીંયા છે ને અમે લોકો જ્યારે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હતા ને તો ત્યારે છે ને હર્ષિલ રીસાઈ ગયો હતો હર્ષિલ છે ને રીસાઈ ગયો હતો હવે આ કહેવા નથી દેતો જોયું યસ યસ બટ છે ને ગાઈસ ત્યારે છે ને હર્ષિલ રીસાઈ ગયો હતો તો એને શું કર્યું હતું ખબર છે અમને બ્લેકમેલ કરી હતી અને આ જે સ્ટેટ્સ દેખાય છે ને આ દાદર તો ત્યાં આવીને છે ને તો મસ્ત રીસાઈને ફોન ઓફ કરીને બેસી ગયો હતો એ તો પછી હું મળવા મનાવા આવી હતી મનાવવા માટે કોઈ તો રીઝન બતાવવું પડે ને તો જ આવે ને નહીં તો નહીં આવે ને કોઈ યસ પછી હર્ષિલને કેટલું બધું મનાવ્યું મેં પછી અહીંયાથી લઈ ગઈ હતી પણ અહીંયા શું કામ આવીને બેસો તો એ મને સમજ નહીં પડી એ તો મારી સ્કીમ હતી ને કારણ કે જો એને સુસાઇડ કરવું હતું તો ત્યારે કરી દે તેને વેટ થોડી ના કરતે ત્યાં બેસીને એ તો મળવા માટે બોલાવવા માટેની ચાલાકી હતી ને ચાલો મમ્મા દર્શન થઈ ગયા ને હવે શાંતિ चाहिए. આ બે જોની હવે હાથ પકડીને ચાલે છે આ બે છે ને બહુ હલકી બને પાણી લેવા ગયા હતા. મુન્ને મારી બેનપણી તો પાણી લેવા ગયા. ભાભી તારી બેનપણી ને કઈ સાસુ છે જો ભાભીને છે ને જ્યારે બી કશે બી જાય ને ચૌટામાં જાય ને તો બી આવી રીતના ચાલે બહાર જાય તો પણ આવી રીતના જ ચાલે શું કેવું હવે આ બેને ચાલો અત્યારે અમે આવી ગયા છે મારી બેનના એરિયામાં બીકોઝ આ એરિયો છે ને બેનનું સસુરાલ છે અને મારું ઘર છે. હા અને ભાભીનું છે માયકા અને મારું છે હું તો મહેમાન તરીકે આવી છું હું મહેમાન જ કહેવાઉં ને યસ ઓ જો ભાભી આ ટાઈપમાં છે ને કોઈ દિવસ આપણે વ્લોગ બનાવીએ મજા આવે ઝૂંપડું બનાવીને હે ને ઉપર પેલું Yes. બાંધીને આપણે એક દિવસ રાખીએ એવું વરસાદમાં જ. યસ ચાલો અમારી ગાડી આવી ગઈ છે અને પપ્પાની જ ગાડી અમે દરરોજ લઈને નીકળી જઈએ છે પપ્પા છે ને હવે અમને લોકોને ચાવી નથી આપવાના જોજો બે આ લોકો ગાંડા થઈ ગયેલા છે હું કેવું હવે પપ્પાનું છે ને પેકિંગ ચાલે છે મસ્ત હેવીમાં પપ્પાને મજા છે અને આ લોકોને બી મજા છે અહીંયા અમે કામ કરીએ છીએ ને અહીંયા ન્યુ કામ વધારે છે.